પંચમહાલમાં હાલોલની રામેશ્વરા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને શિક્ષકો વર્ગખંડમાં પૂરીને જ શાળાએથી ઘરે ચાલ્યા ગયા હતા. સાંજે શાળા છોડી દીધા પછી તમામ વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા હતા. પણ શાળા છૂટવાનો સમય વીતી ગયાની 1 કલાક ઉપર થઈ ગયા છતાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની નિકિતા તેના ઘરે નહીં પહોંચતા તેના વાલીઓએ શોધખોળ હાથ ધરી હતી. શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ દરમિયાન વાલીઓને માલુમ પડ્યું હતું કે શાળા છૂટ્યા પછી નિકિતાને બહાર નીકળતા અન્ય કોઈ વિદ્યાર્થીએ જોઈ નથી, જેથી નિકિતા શાળાના વર્ગખંડમાં પૂરાઈ ગઈ હોવાની શંકા ગઈ હતી. વાલીઓએ આચાર્યને ફોન કરી નિકિતા શાળામાં પૂરાઈ ગઈ હોવાની શંકા જતાવતા શિક્ષકોએ ભાગાદોડી કરી મૂકી હતી. સદનસીબે નિકિતા તેના વર્ગખંડમાંથી સુરક્ષિત અને સ્વસ્થ હાલતમાં મળી આવી હતી. પણ શિક્ષકોની આટલી ગંભીર બેદરકારીએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. રામેશ્વરા પ્રાથમિક શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 15 જેટલા શિક્ષકો અહીં ફરજ બજાવી છે. ગઈકાલે સાંજે 5 વાગે શાળાને છોડવામાં આવી હતી ત્યારે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની નિકિતા બારિયા તેની બેન્ચ ઉપર ઊંઘી ગયેલી હશે, જે શાળા છૂટી ગયાની વાતથી અજાણ થઈને ઊંઘતી રહી હતી. તમામ બાળકો વર્ગખંડમાંથી નીકળી ગયા છે કે નહીં તેની ખાતરી કર્યા વગર જ વર્ગખંડનું બારણું બંધ કરી બહારથી સ્ટોપર મારી દીધી હતી. આખી શાળાને પણ તાળા મારી શિક્ષકો પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. નિકિતાના વાલીઓની સાવચેતીને કારણે શાળામાં 1 કલાક કરતાં વધુ સમય સુધી પુરાઈને રહેનાર નિકિતાને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાઈ હતી. પરંતુ શિક્ષકોની આવી ગંભીર બેદરકારીની બાબતે બીજી તરફ શિક્ષણ વિભાગે આ મામલે જવાબદાર શિક્ષક સામે કડક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ હાલોલ. ધોરણ એટલે મારું ધોરણ છે 6B. એમાં એવું બન્યું કે પહેલાં મેં બાળકીઓને કાઢી લાઇનમાં, પછી બાળકોને કાઢ્યા, પણ કંઈક નસીબ સારું નહીં હોય તો શું થયું કે એક છોકરી હતી નિકિતા બારિયા, એ છેલ્લી પાટલી પર બેસે ક્યાંક ઊંઘી ગઈ હતી. અમારા ધ્યાનમાં આવ્યું નહીં અને મેં દરવાજો બંધ કરાવી તાળું મારી દીધું, તો એ બાળકી રહી ગઈ વર્ગમાં. અને પછી એના વાલી દ્વારા મને જાણ થવામાં આવી તો અમે તપાસ કરી. મેં કીધું પહેલાં સ્કૂલમાં તપાસ કરીએ. તો સ્કૂલની અંદર અમારા MDMના સભ્યો અને અમારા અહીં એક બેન રહી છે, અહીંયા જ રહે છે, અમારી શાળાના બેન છે, એ બેન દીતીબેન, એ લોકો આવી ગયા અને ચેક કર્યું તો છોકરી 6Bની અંદર હતી જ. પછી એને અમે બહાર કાઢી. છોકરી સ્વસ્થ હતી, સારી. આજે ને કે બાળકને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોણ? એ જવાબદાર હું પોતે જ હોત. જી, આપનું નામ? કૌશિક કુમાર ગોવિંદ વાઘેલા. શું ફરજ કરો છો વગેરે? અહીં હું આસિસ્ટન્ટ શિક્ષક ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું. ગઈકાલે સાંજે જ્યારે શાળા છૂટવાના સમયે ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કે જે વર્ગખંડની અંદર સૂઈ ગયેલ હોવાથી વર્ગ શિક્ષકની શરત ચૂકતી એ વર્ગખંડની અંદર બંધ થઈ ગઈ અને વર્ગ શિક્ષકે એ વર્ગને તાળું મારેલું. ત્યારબાદ આમાં સામાન્ય રીતે વર્ગખંડ જે તે વર્ગ શિક્ષકે જ સંપૂર્ણ ચકાસીને બંધ કરવાનું હોય છે, પણ ક્યાંક શરત ચૂકથી આ શિક્ષક મિત્ર દ્વારા આવી ભૂલ થયેલી છે એવું શિક્ષક મિત્ર પણ સ્વીકારે છે કે એમને શરત ચૂકથી વર્ગખંડની અંદર દીકરી સૂઈ ગયેલી હતી અને જે બંધ થઈ ગઈ. આ જે બેદરકારી એમનાથી થયેલી છે અથવા જે પણ એમની ભૂલ થયેલી છે એ બાળક માટે જોખમકારક અને ગંભીર બેદરકારી ગણી શકાય. તો એ વિશે એ શિક્ષક પર શિસ્ત વિષયક પગલાં અને એમને જે બેદરકારી દાખવેલી છે એ બદલ એમની પર કડક કાર્યવાહી કરવા માટે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને એનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને આપવામાં આવશે.